બોલો કમળાઈ માત કી જય। આજ તો આપણે એક એવી જય બોલાવવાની છે કે ઠેઠ સુરતથી લઈને કોળામાં ડુંગરા માટે કદમગીરીમાં કમળાઈ બેઠીને ત્યાં બેઠા બેઠા એ આપણો અવાજ આવજો એકવાર દિલથી કમળાઈ માની જય બોલવાનું છે। બોલો કમળાઈ માત કી જય, માંગલ માત કી જય, દ્વારકાધીશ કી જય। જણાવતા ખૂબ આનંદ થાય કે સમસ્ત કામળિયા પરિવારનું આજે સ્નેહ મિલનનું આયોજન કરેલ છે। તો પધારેલા મંચ પર તમામ વડીલો, ભાઈઓ, મહેમાનો તથા બાળકો અને બહેનો તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું કે છેલ્લા 5-1 વર્ષથી આપણું મંડળ હાલે છે, કમળા યુવક મંડળ સુરતમાં। તો તે મંડળની વિશે ધીમે ધીમે એવી અમે એક વિચારધારા આવી કે માં કમળાઈની કૃપા થઈ જાય અને આવા સુરત જેવા શહેરની અંદર અમારું એક નાનકડું એવું સ્નેહ મિલન થઈ જાય તો અમારા પરિવારનો આનંદનો પાર ન રહે। તો ભાઈ શ્રી કાનભાઈને અમે વાત કરી તો એને અમને સાથ સહકાર આપ્યો અને પહેલું સ્નેહ મિલન અમે સુરતમાં ગયા વર્ષે કરી દીધું છે। પછી બીજા સ્નેહ મિલનમાં ભાઈ શ્રી ભીખુભાઈ કામળિયા એણે અમને એવો ઉત્સાહ આપ્યો કે બીજા સ્નેહ મિલનમાં અમે પહેલાં સ્નેહ મિલન કરતાં પણ ડબલ પ્રગતિ કરી। એ બદલ ભીખુભાઈ અને કાનભાઈનો જોરદાર તાળીઓથી વધાવો। અને બીજું આપણે દર 29 તારીખે મંડળ રાખેલ હોય તો તમામ કામળિયા ભાઈઓને ન આવતા હોય તેને જોડાઈ અને માતાજીના કાર્યમાં આપણે દર મહિને 100 રૂપિયા કાઢી અને મંડળ રાખેલ છે અને એ બધા બદલને આવવાનું છે। બસ બીજું કાંઈ કહેતા નહીં, કમળાઈ માની જય બોલાવી અને મારા શબ્દોને વિરામ કરું। બોલો કમળાઈ માત કી જય। ખૂબ ખૂબ આભાર દાદુ કાકાનો